આજના સમાચાર મુજબ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 28મી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી। આજે આ સંદર્ભમાં વડોદરા શહેરમાં નવાપુરા મુસ્લિમ ગ્રુપ, વડોદરાના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા વડોદરામાં આવેલા નવાપુરા મુસ્લિમ મોહલ્લાથી લઈ ન્યાય મંદિર ખાતે આવેલા ભગતસિંહ ચોક સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદીઓને પકડી અને તેમને ફાંસીની સજા આપવામાં આવે તેવી દરેક મુસ્લિમ સમાજના લોકોએ સરકારને અપીલ કરી હતી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આ આતંકવાદી હુમલાને સખત રીતે વખોડી કાઢી હતી। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો, બાળકો, પુરુષો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર ફારૂક વોરા સાથે આરિફ વોરા, ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ। વડોદરા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો તેમજ અમારા ભીમ આર્મીના તમામ ભાઈઓએ મળીને જે કાશ્મીરમાં 28 લોકો આતંકવાદીઓના લીધે શહીદ થયા છે તેમના માટે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમને શ્રદ્ધાંજલિ આપી છે। અમારું એવું કહેવું છે કેન્દ્ર સરકારને કે જે રીતે તમે મોટા મોટા નેતાઓને સુરક્ષા આપો છો એવી જ રીતે તમે સામાન્ય નાગરિકોને સુરક્ષા કેમ નથી આપી શકતા। જે રીતે જે આઈ વિટનેસ હતા એમનું એવું કહેવું હતું કે આટલી સેન્સિટિવ જગ્યા હતી તેમ છતાં તે જગ્યાએ એક સિંગલ આર્મીમેન કે પોલીસવાળો નહીં હતો। તો એ આપણા જે ડિફેન્સ છે એમની કેટલી મોટી બેદરકારી કહેવાય કે એમની બેદરકારીના લીધે આજે 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પોતાના મોઢિયા ગુમાવ્યા છે। એટલે અમારી જે ડિફેન્સમાં પણ જે કમી રહી ગઈ હતી અને એના લીધે આતંકવાદીઓનો મોકો મળ્યો છે નિર્દોષોને મારવાનો, કેન્દ્ર સાહેબ કડકમાં કડક સજા કરે કેન્દ્ર સરકાર। અને અમે એવું કહીએ છીએ કે ના કોઈ સુનવાઈ, ના કોઈ તારીખ, સીધા ફાંસી।